વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. વડોદરાના વાઘોડિયા રોડ મહેશ કોમ્પ્લેક્સ રોડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર 2 થી 3 વર્ષ સુધી વરસાદમાં પાણીની સમસ્યાનો સ્ટાફ તથા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સામનો કરી રહ્યા છે. વાલીઓ રજૂઆત કરવા આવેલા ઓફિસમાં કોઈ સર તથા સ્ટાફ હાજર રહ્યા ન હતા. 1000 થી 1500 વિદ્યાર્થીઓ આવતા જતા કંઈ થાય તો જવાબદાર કોણ? NN ન્યૂઝ વડોદરા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ સ્ટુડન્ટો બધા કરાટેના સ્પોર્ટ્સના બધા સ્ટુડન્ટો આવે છે. આવા જવામાં પાણીને લીધે બહુ તકલીફો પડે છે. એની લીધે કઈ સ્ટુડન્ટને કઈ થાય તેની જવાબદારી કોણ લઈ શકશે? અને પાણી પણ વધુ ઓવરફ્લો થાય છે. અંદર જવાની પણ સગવડ નથી, કઈ કરતા નથી ને આગળ અધિકારીઓ પણ કઈ કરતા નથી. પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી વાલીઓને અંદર ગાડી લઈને જવા નહીં દેતા. ના, એ નથી જવા દેતા અને બહુ ફોર્સ કરે તો જ જવા દે છે. પણ એ પ્રાઇવેટ એ લોકો કરે, એ લોકો એમની રીતે જાય છે. પ્રાઇવેટ પર્સનલ એ લોકો જઈ શકે છે પણ પેરેન્ટ્સ નથી એલાઉ કરતા એ લોકો. અને પાર્કિંગની તકલીફ છે, બધાની તકલીફ છે. ફી ભરીએ, કોસ્ટ્યુમના પૈસા હોય, બધું જ હોય, પણ નવું કરે છે પછી કેવી રીતે કરવાનું? સોલ્યુશન એનું કઈ લાવો. શું નામ તમારું? નિકિતા રાઠોડ. મેડમ, શું પ્રોબ્લેમ છે અહીંયા તમારે? બસ આ જ કન્ટિન્યુ છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમનો ફેસ કરતા બાળકોને લઈને આવીએ છીએ. અત્યાર સુધી ભગવાન સારું છે કે કઈ તકલીફ નથી થઈ, પણ આનું કોઈ જોખમ કઈ કહેવાય નહીં. કયો વિસ્તાર છે આ તમે? આ વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ. શું સમસ્યા શું છે તમારે? સમસ્યા બસ આ પાણી ભરાવાની છે તે જ છે. દર ચોમાસામાં આ સિચ્યુએશન હોય છે. આ તો આટલું છે. હજુ તો રાત્રે વરસાદ પડે એટલે કાલે સવારે આનાથી લેવલ વધી જશે. નાના બચ્ચાઓ આ બધા નાના છે, એ લોકો તો ઘૂંટણ સુધીનું પાણી આવી જાય તો કેવી રીતે ક્લાસમાં આવી શકે? લીલ પણ એટલી હોય છે. હા, ગટરનું પણ પાણી બેક મારે ને બધું આ રીતનું હોય છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સના સરને બધાને રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાનમાં જ નથી લેતું. બરાબર. કાલે ઉઠીને કઈ થઈ હશે તમારા છોકરાઓને તો તમે શું એક્શન લેશો? પછી એ જ હવે આ જે લેવાના હોય તે લીગલી લેવા તમારા છોકરાને કઈ થશે એના પછી લીગલી લેશો કે એની પહેલા તમે લીગલી લઈ લો? તો એના પહેલા અમે પહેલાનું જ કામ કરીએ છીએ ને. એમને કીધું છે, બહુ અરજી કરેલી છે પણ કશું નથી, ગણકારતા જ નથી. બી અંદર આવીએ ત્યારે બધું પાણી હોય છે. ગયા વખતે બી ખાલી પેલા બધા ઈટ વાળા પથ્થર હોય ને એ મૂકી દીધેલા, તો પછી એના ઉપરથી બી બેલેન્સ ના રહે તો પડી જવાય, હલતું હતું. તમે સરને રિક્વેસ્ટ કરી બકા? હા, પર કઈ કહેતા જ નહીં. સરને બી પ્રોબ્લેમ છે. સરને બી પોતે પ્રોબ્લેમ છે. બધા સ્ટાફને થાય છે. પૂરા સ્ટાફને પ્રોબ્લેમ છે.